નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ ને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરત શહેરમાં ફરી એકવાર અસંધારાનો મુદ્દો ગાજ્યો. મંદિરની જગ્યાએ મસ્જિદ દર્શાવી અસંધારા વિસ્તારમાં મિલકતને મંજૂરી આપી. ધારાસભ્ય અરવિંદ રાણાએ કલેક્ટરને કરી રજૂઆત. દસ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનની રાષ્ટ્રવ્યાપી હડતાલ. સુરતમાં 5,000 કરોડથી વધુના બેન્કિંગ ટ્રાન્ઝેક્શનને અસર. રાષ્ટ્રવ્યાપી હડતાલના એલાનને સુરત સહિત સમગ્ર ગુજરાતમાં વ્યાપક પ્રતિસાદ મળ્યો. હાથાભારે ચિરાગ ગોટીની મુશ્કેલીઓમાં સતત વધારો. ચોક બજાર પોલીસ મથકમાં નોંધાયો વધુ એક ગુનો. બિલ્ડર પાસે ખંડણી માંગ્યાનો આરોપ. સુરત જિલ્લા પોલીસે નશાના કાળા કારોબાર પર મોટી તવાઈ બોલાવી. આંતરરાજ્ય અફીણ ડોડા રેકેટનો કર્યો પર્દાફાશ. કરોડો રૂપિયાના પ્રતિબંધિત માદક પદાર્થ ઝડપાયો. અને સુરત શહેરમાં રખડતા કૂતરાનો આતંક યથાવત. ઘર આંગણે રમતી બાળકીને ભર્યા બચકા. ઘટના સીસીટીવીમાં કેદ. અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી. તો સુરત શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એકવાર અશાંત ધારાનો ભંગ થયો હોવાનો મામલો સામે આવ્યો છે. આ આક્ષેપ અન્ય કોઈએ નહીં પણ ભાજપના જ ધારાસભ્ય અરવિંદ રાણાએ કર્યા છે. અશાંત ધારા વિસ્તારમાં અન્ય ધર્મના લોકોને મિલકત ટ્રાન્સફર થતા ભાજપના ધારાસભ્યએ તંત્ર પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. જે મિલકત ટ્રાન્સફર કરવામાં આવી છે તેની બાજુમાં મંદિર છે, ત્યારે તંત્રએ મસ્જિદ હોવાનું જણાવીને મિલકત ટ્રાન્સફર કરી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. જે મંજૂરી આપવામાં આવી છે તે તાત્કાલિક રદ કરવાની માંગ પણ કરી છે, અન્યથા આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અરવિંદ રાણાએ કલેક્ટર અને વહીવટી તંત્રના અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે અશાંત ધારા હેઠળ પરવાનગી આપતી વખતે જે કાયદાકીય પ્રક્રિયાનું પાલન થવું જોઈએ તે કરવામાં આવતું નથી. તેમણે આરોપ લગાવ્યો કે અધિકારીઓ સ્થળની મુલાકાત લીધા વગર કે પડોશીઓના અભિપ્રાય લીધા વગર જ માત્ર ઓફિસમાં બેસીને ફાઇલો મંજૂર કરી રહ્યા છે. આ સ્પષ્ટપણે ભ્રષ્ટાચારનો કિસ્સો છે તેવું કહીને તેમણે ઉમેર્યું હતું કે જે વિસ્તારોમાં અગાઉ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પરવાનગી નકારવામાં આવી હતી તે જ વિસ્તારોમાં હવે કયા આધારે મંજૂરી અપાઈ રહી છે. આ વિવાદનું મુખ્ય કેન્દ્ર નવાપુરા વિસ્તાર છે, જ્યાં રજૂઆત કરવામાં આવી છે કે અન્ય ધર્મના લોકો દ્વારા વ્યાપક પ્રમાણમાં મિલકતો ખરીદવામાં આવી રહી છે. નવાપુરા સંઘર્ષ સમિતિના સભ્યો સાથે કલેક્ટરને આવેદનપત્ર આપતા ધારાસભ્યએ જણાવ્યું કે મણિવૈદની ગલી જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ભૂતકાળમાં આવી પરવાનગીઓ અટકાવવામાં આવી હતી. જોકે તાજેતરમાં જ વહોરા સમુદાયના એક સભ્યને મિલકત ખરીદવાની મંજૂરી આપતા સ્થાનિક રાણા સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે, કારણ કે આનાથી વસ્તી વિષયક સંતુલન બગડવાની ભીતિ છે. અશાંત ધારાના કાયદા મુજબ મિલકત ટ્રાન્સફર વખતે પડોશીઓની સંમતિ અને ધાર્મિક સ્થળોની મર્યાદા જોવાની જવાબદારી તંત્રની છે. અરવિંદ રાણાએ પર્દાફાશ કર્યો હતો કે તંત્રએ ખોટી રીતે રજૂઆત કરવામાં આવી છે કે જે મિલકત વેચાઈ રહી છે તેની પાસે મસ્જિદ આવેલી છે, જ્યારે હકીકતમાં ત્યાં જગન્નાથ મહાદેવનું પ્રાચીન મંદિર છે. પુરાવાઓ સાથે રજૂઆત કરવા છતાં અધિકારીઓએ આ બાબતની અવગણના કરી હોવાની લોકોમાં વહીવટી તંત્રની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આજે શ્રી સુરત રાણા સમાજના અમારા પ્રમુખ ભાઈ શ્રી નવીનભાઈ જરીવાલા તથા નવાપુરા સંઘર્ષ સમિતિના હોદ્દેદારો દ્વારા નવાપુરા રાણાવોડ વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા જે મિલકતો ટ્રાન્સફર કરવા માટે કલેક્ટરશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવે છે તેની વિરુદ્ધમાં જબરજસ્ત લોક આક્રોશને ધ્યાનમાં રાખીને સમાજના લોકો અને સાથે સાથે વિસ્તારના અગ્રણીઓ સાથે આજે માનનીય કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે. ખાસ કરીને નવાપુરા રાણાવોડ વિસ્તારની જુદી જુદી ગલીઓમાં વિધર્મીઓ દ્વારા મિલકત ખરીદી કરવામાં આવે છે અને કેટલાક કિસ્સાની અંદર અમારી રજૂઆતને ધ્યાનમાં લઈને, દાખલા તરીકે નવાપુરા રાણાવોડ ભાતની પીઠ અને મણિવૈદના ખાંચામાં અગાઉ 4-5 મિલકતો વિધર્મી દ્વારા ખરીદ કરવામાં આવી હતી, ત્યારે અમારા વિરોધને ધ્યાનમાં રાખીને કલેક્ટરશ્રી દ્વારા નામંજૂરી આપવામાં આવી હતી. પરંતુ આજે એક મિલકતને વોરા સમાજ દ્વારા જે
અહીંયા મંજૂરી માટેની સંમતિ આપવામાં આવી. આ એક સંમતિને લીધે આખા વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા આ મિલકતોની ખરીદીનો સિલસિલા ચાલુ થઈ જાય એટલા માટે લોકો ખૂબ જ ભયભીત છે. અને એ સંજોગોની અંદર આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને આ જે મિલકત ટ્રાન્સફર કરવા માટેની જે મંજૂરી આપી છે મંજૂરી રદ કરવા માટે વિનંતી કરવા માટે, અને જો વિનંતી નહીં સાંભળે તો ઉગ્ર આંદોલન કરવા માટે સ્થાનિક રહીશો જે છે એ સ્થાનિક રહીશોની સાથે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારે પણ એમાં જોડાવવું પડે એવી પરિસ્થિતિ છે. ત્યારે આ જે કંઈક વિધર્મીઓ દ્વારા આ મિલકતો ખરીદ કરવામાં આવે છે ત્યારે સ્થાનિક લોકો જે છે અમારા રાણા સમાજના એ જરી વ્યવસાય સાથે સંકળાયેલા છે અને આ જરીનો ઉદ્યોગ કરીને પોતાનું રોજીરોટી કમાય છે. ત્યારે આ જે વિધર્મીઓ છે એ 3-4 મિલકતો સાથે લઈને એક એપાર્ટમેન્ટ બનાવે છે અને એપાર્ટમેન્ટ બનાવીને વિધર્મીઓ દ્વારા જે આ મિલકતો અલગ અલગ જગ્યાએ અલગ અલગ લોકો એ ખરીદે છે. ત્યારે સ્થાનિક લોકો જે રહેવાસીઓ છે, પરાપર્વથી રહેનારા લોકો છે, તેની સાથે સંઘર્ષ થાય છે. નવાપુરા, રાણાવડ, અલીનો ટેકરો અને ભાટની પીઠ જેવા વિસ્તારો વર્ષોથી રાણા સમાજ અને જરી ઉદ્યોગ માટે જાણીતા છે. ધારાસભ્યએ ચિંતા વ્યક્ત કરી હતી કે અન્ય સમુદાયના લોકો અહીં 3-4 મિલકતો ખરીદીને મોટા એપાર્ટમેન્ટ્સ બનાવી રહ્યા છે. આના કારણે સ્થાનિક લઘુ ઉદ્યોગ અને જરી કામ સાથે સંકળાયેલા કારીગરોને સ્થળાંતર કરવાની નોબત આવી શકે છે. કેન્દ્ર સરકારની આર્થિક અને શ્રમ નીતિઓના વિરોધમાં આજે દેશભરના 10 સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો દ્વારા આપવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી હડતાલના એલાનને સુરત સહિત સમગ્ર ગુજરાતમાં વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન સહિતના સંગઠનો આ હડતાલમાં જોડાતા સુરતના બેન્કિંગ વ્યવહારને ગંભીર અસર પહોંચી છે. પ્રાથમિક અંદાજ મુજબ આ હડતાલને કારણે સુરતમાં 5,000 કરોડથી વધુના બેન્કિંગ ટ્રાન્ઝેક્શનને અસર જોવા મળી રહી છે. સુરતમાં આજે સવારથી જ બેંક ઓફ ઇન્ડિયાના સ્ટાફ યુનિયન અને અન્ય સંગઠનોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં કામદારો સુરત કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ હડતાળમાં માત્ર બેંક કર્મચારીઓ જ નહીં પરંતુ LIC, રેલવે, પોસ્ટ, ઇન્કમટેક્સ, ST, આંગણવાડી અને આશા વર્કરો પણ જોડાયા છે. સુરતના કાપડ અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાક યુનિયનોએ પણ આ લડતને ટેકો જાહેર કર્યો છે. હડતાળને કારણે રાષ્ટ્રીયકૃત બેંકોમાં કેશ ડિપોઝિટ, વિડ્રોલ અને ચેક ક્લિયરિંગ જેવી સેવાઓ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. જોકે ખાનગી બેંકો અને ઓનલાઈન ડિજિટલ ટ્રાન્ઝેક્શન કાર્યરત હોવાથી સામાન્ય નાગરિકોને આંશિક રાહત મળી છે, પરંતુ સરકારી કચેરીઓ અને જાહેર ક્ષેત્રના એકમોમાં કામકાજમાં મોટી રૂકાવટ જોવા મળી રહી છે. ટ્રેડ યુનિયનના અગ્રણીઓએ ચીમકી આપી છે કે જો સરકાર તેમની માંગણીઓ પ્રત્યે સકારાત્મક અભિગમ નહીં દાખવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. આજે સેન્ટ્રલ ગવર્મેન્ટના જે નવા 4 લેબર કોડ ઇન્ટ્રોડ્યુસ થયા છે એના વિરોધ કરવા માટે અમે એકત્રિત થયા છે. અમારી એક જ ડિમાન્ડ છે કે જૂના 29 લેબર લોસ પાછા બહાલ કરવામાં આવે. લગભગ આજે અમે 12 નેશનલાઇઝ બેંક અને 4 પ્રાઇવેટ બેંક પ્લસ આંગણવાડી અને DGVCLના બધા કર્મચારીઓ હડતાલ પર છે. અમારી લગભગ 8 મહિનામાં બીજી સ્ટ્રાઇક છે. 9મી જુલાઈએ બી અમે એક સ્ટ્રાઇક પાડેલી હતી સેન્ટ્રલ ટ્રેડ યુનિયનના નેજા હેઠળ, અને આજે 12મી ફેબ્રુઆરીએ પાછી સેન્ટ્રલ ટ્રેડ યુનિયનના નેજા હેઠળ પાડી છે. હવે જો અમારી માંગણી સંતોષાય નહીં તો હજુ આના કરતાં વધુ જલદ પગલાં લેવામાં આવશે. એકચ્યુઅલી આજની જે સ્ટ્રાઇક છે એ 4 મેઇન લેબર કોડ જે સરકારે નવા ઇન્ટ્રોડ્યુસ કર્યા છે એની નાબૂદી માટે અમારી માંગણી છે. એ 4 નવા લેબર કોડ્સથી અમારા જૂના 29 લેબર કોડ્સને અસર પડે છે. એ જૂના 29 લેબર કોડની અંદર જે મજદૂર સંઘને જે ફાયદાઓ આપવામાં આવતા હતા, એ લોકોની જે જોબ સિક્યોરિટી આપવામાં આવતી હતી એ આનાથી ટોટલી નાબૂદ થઈ જાય છે. જ્યારે 4 નવા લેબર કોડની અંદર સૌથી વધારે નુકસાન સ્ત્રીઓને જઈ રહ્યું છે. સ્ત્રીઓને આમાં નાઇટ શિફ્ટ કરવી પડે એવી પણ ફરજ પાડવામાં આવી શકે છે, અને નાઇટ શિફ્ટ કરવી પડે તો તમે જાણો છો કે દેશમાં છેલ્લા કેટલા વર્ષોથી કેટલી ખરાબ હાલત છે. સ્ત્રીઓની સાથે બળાત્કાર થાય છે, વર્ક પ્લેસ પર હેરેસમેન્ટની જેવી પરિસ્થિતિઓ ઊભી થાય છે. તો શું સ્ત્રીઓએ હવે આવા એન્વાયરમેન્ટમાં કામ કરવાનું? શું સરકાર એવું ઈચ્છે છે કે સ્ત્રીઓને આ બધી પરિસ્થિતિઓનો સામનો વધારે કરવો પડે? ઓલરેડી જ્યારે આ કાયદાઓ હોવા છતાં આ પરિસ્થિતિ ઊભી થાય છે, તો ત્યારે આ નવા 4 કાયદા આવશે તો સ્ત્રીઓએ કેટલું સહન કરવું પડશે? અને આ બધું પ્રોબ્લેમને કારણે શું સ્ત્રીઓ ઘરમાં બેસી જવું પડશે? એટલે આ બધી પરિસ્થિતિઓ ના સર્જાય એના માટે અમે સરકાર સામે વિરોધ દર્શાવીએ છીએ. આ આંદોલનનું મુખ્ય કારણ કેન્દ્ર સરકાર દ્વારા રદ કરવામાં આવેલા 29 જૂના મજૂર કાયદાઓ અને તેની જગ્યાએ લવાયેલા 4 નવા લેબર કોડ છે.
ટ્રેડ યુનિયનોનો આરોપ છે કે આ નવા કાયદાઓ કામદાર વિરોધી છે અને તેનાથી કર્મચારીઓની નોકરીની સુરક્ષા જોખમાશે. યુનિયનના આગેવાનોનું કહેવું છે કે નવા કાયદા મુજબ મહિલાઓએ નાઇટ શિફ્ટ કરવી પડશે અને મિનિમમ વેજીસના નિયમોમાં પણ કર્મચારીઓનું શોષણ થવાની ભીતિ છે. મજૂર સંગઠનોની માંગ છે કે નવા 4 લેબર કોડ તાત્કાલિક પાછા ખેંચવામાં આવે અને જૂના કલ્યાણકારી કાયદાઓ ફરી લાગુ કરવામાં આવે. સુરતમાં માથાભારે છાપ ધરાવતા અને તાલિબાની અત્યાચાર ગુજારવા માટે જાણીતા ચિરાગ ગોટીની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. ભાગીદારીની કારમાં ડ્રગ્સ મુકાવી તેને ફસાવવાના ષડયંત્ર બાદ હવે તેની સામે ચોક બજાર પોલીસ મથકમાં વધુ એક ગંભીર ગુનો નોંધાયો છે. વેડ રોડ પર રહેતા જમીન દલાલ જિગ્નેશ મગ્નભાઈ વ્યાસનું અપહરણ કરી તેમની પાસે 2 લાખની ખંડણી માંગીને 50,000 પડાવી લેવા બદલ ચિરાગ ગોટી, તેના પિતા ઘનશ્યામ ગોટી અને તેનો ભાઈ નિરાંત ગોટી સહિત 7 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ બાદ સુરત પોલીસ હવે આખા ગોટી પરિવાર અને તેમના ગુનાહિત નેટવર્ક પર તપાસનો ગાળિયો મજબૂત કર્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ચિરાગ ગોટી શ્યામ લુબ્રિકન્ટ્સ નામની કંપની ચલાવે છે, જેનું વાર્ષિક ટર્નઓવર અંદાજે 107 કરોડ રૂપિયા જેટલું છે. જોકે પોલીસનો આરોપ છે કે આ ઓઇલ કંપની માત્ર એક મોહરું છે. આ કંપનીની આડમાં ચિરાગ મિલકત વિવાદો ઉકેલવા, વ્યાપારી લેવડ દેવડમાં દબાણ ઊભું કરવા અને લોકોના પ્લોટ હડપવા જેવા ગુનાહિત કામો કરતો હતો. છેલ્લા 8 મહિનાથી આ કંપની બંધ હાલતમાં હતી કારણ કે ચિરાગ ફરાર હતો. હવે તપાસ એજન્સીઓ આ કંપનીના તમામ નાણાકીય વ્યવહારો અને હિસાબની ઝીણવટભરી તપાસ કરી રહી છે. ચિરાગ ગોટીની ક્રૂરતાની પરાકાષ્ઠા તેના જ કર્મચારીઓ સાથેના વર્તનમાં જોવા મળી છે. બિલીમોરાના ધોલાઈ બંદરે તેની ઓફિસમાં કામ કરતા પાર્થ મિયાણી પર 11,000ની હેરાફેરીનો આરોપ લગાવી તેને દંડા વડે બેરહેમ માર માર્યો હતો. અન્ય એક કિસ્સામાં ટેન્કર ડ્રાઈવર પર ઓઇલ ચોરીનો આરોપ લગાવીને તેને નિર્વસ્ત્ર કરીને માર માર્યો હતો. જે એનડીપીએસના ગુનામાં ચિરાગ ગોટી જે રીતે કોર્ટમાં સરેન્ડર થયો હતો અને ત્યારબાદ સિલસિલાબંધ જે વિડીયોઝ એના સોશિયલ મીડિયામાં કે જે બીજા લોકોને ખરાબ રીતે માર મારતા હોય, ધમકી આપતો એવા વાયરલ થયેલા અને ત્યારબાદ એક જે ફરિયાદી છે જિગ્નેશ મગનભાઈ વ્યાસ કે જેઓને પણ એની બાજુમાં સોફા પર બેસાડી 2 લાફા મારતો હોય એવો વિડીયો જે વાયરલ થયેલો, તો એ ફરિયાદી અમારી સમક્ષ આવતા એ ફરિયાદીની જે ફરિયાદ જે છે ગઈકાલે દાખલ કરવામાં આવેલી ફરિયાદની કન્ટેન્ટ એ મુજબ છે કે તારીખ 15/10/2021ના રોજ જ્યારે એની જિગ્નેશ પોતાની જે ઓફિસ છે ત્યાં હાજર હતો ત્યારે ત્યાં નીચેના ભાગમાં જે ચિરાગ ગોટી છે તથા રવિ ભાલ અને યુવરાજ જાદવ આ લોકો આવેલા અને એને કીધું કે ભાઈ તારા બાપના તો અમે પૂરો કરી નાખ્યો છે, હવે તારો વારો છે, તારે દર મહિને અમને 2 લાખ રૂપિયા ખંડણીના હપ્તાના આપવા પડશે એમ કરીને એને ધમકી કરીને એની પાસે જે પડેલા 10 લાખ રૂપિયા છે તે લઈ ગયેલા. અને ત્યારબાદ ચિરાગ ગોટીને એવું ખબર પડી કે આ ભાઈ જે જિગ્નેશ વ્યાસ છે એ પોલીસમાં ફરિયાદ કરવા જવાના છે, તો ત્યારબાદ ફરીથી તારીખ 24/10/2021ના રોજ એની ઓફિસની નીચેના ભાગમાંથી જે જિગ્નેશ છે એનું અપહરણ કરી દઈ અને એના ઘરે લઈ ગઈ અને આ રીતે સોફામાં બેસાડી અને પહેલાં સમજાવ્યો કે કઈ રીતે તારે હાથ જોડીને રોવાનું છે અને સમજાવ્યા બાદ એની બાજુમાં બેસાડી અને 2 લાફા મારી દીધેલા. તો આના વિરુદ્ધમાં 386, 365, 342, 323 એટલે ખંડણી, અપહરણ અને મારામારીનો જે ગુનો છે એ દાખલ થયેલ છે. નવાઈની વાત તો એ છે કે ચિરાગે પોતે જ આ અત્યાચારના વિડીયો ઉતાર્યા હતા અને તેને વાયરલ કરી પાશવી આનંદ લીધો હતો. આ વિડીયો હવે પોલીસ માટે સૌથી મોટા પુરાવા સાબિત થયા છે. ત્યારે હવે વધુ તપાસ એસઓજી પોલીસ કરી રહી છે અને તેના વિરુદ્ધ વધુ એક ગુનો હવે ચોકબજાર પોલીસ મથકમાં પણ નોંધવામાં આવ્યો છે. સુરત શહેરમાં રખડતા કૂતરાઓનો કહેર અટકવાનું નામ નથી લેતો. સુરતના ઊન વિસ્તારમાં ફરી એકવાર કૂતરાના હુમલાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક 2 વર્ષીય માસૂમ બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જે જોતા જ રૂવાડા ઊભા થઈ જાય તેવા છે. ઊન વિસ્તારમાં આવેલી નૂર રેસિડેન્સીમાં અયાત નામની 2 વર્ષીય બાળકી તેના પરિવાર સાથે રહે છે. અયાતના પિતા ટેમ્પો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આજે સવારે જ્યારે અયાત પોતાની સોસાયટીના ગેટ પાસે રમી રહી હતી ત્યારે અચાનક આ ઘટના બની હતી. બાળકી રમતા રમતા ગેટની થોડી બહાર નીકળી કે તરત જ 3 જેટલા રખડતા શ્વાન તેની તરફ ધસી આવ્યા હતા. બાળકી કંઈ સમજે એ પહેલાં જ એક શ્વાને તેના પર હુમલો કરી સાથળના ભાગે ગંભીર બચકું ભરી લીધું હતું. બાળકીના રડવાનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવતા કૂતરાઓ ત્યાંથી ભાગી ગયા હતા. લોકો બાળકીને તાત્કાલિક તેના પરિવાર પાસે લઈ ગયા હતા. ગભરાયેલા પરિવારે સમયસૂચકતા વાપરીને બાળકીને નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં તબીબોએ તેને હડકવા વિરોધી રસી આપી પ્રાથમિક સારવાર કરી હતી.
સદનસીબે બાળકીની હાલત અત્યારે સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. શહેરીજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાલિકાએ કૂતરાની સંખ્યા પર નિયંત્રણ માટે રસીકરણ અને ખસીકરણ કરવા માટે એજન્સીઓને કામગીરી સોંપી હતી, જેના અંતર્ગત પાલિકાએ 3 વર્ષમાં 5.58 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. 2 એજન્સી દ્વારા 44,000થી વધુ કૂતરાનું રસીકરણ ખસીકરણ કરવામાં આવ્યું છે. પાલિકાએ એક કૂતરા પાછળ 1,268 રૂપિયાનો ખર્ચ પણ કર્યો છે. અને હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. સુરત જિલ્લા પોલીસે નશાના કાળા કારોબાર પર મોટી તવાઈ બોલાવી છે. આંતરરાજ્ય અફીણ ડોડા રેકેટનો પર્દાફાશ કરતા સુરત લોકલ ક્રાઇમ બ્રાન્ચે કરોડો રૂપિયાનો પ્રતિબંધિત માદક પદાર્થ ઝડપી પાડ્યો છે. નવાઈની વાત તો એ છે કે નશાના સોદાગરોએ પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે કન્ટેનરની અંદર જ એક ખાસ ચોરખાનું બનાવ્યું હતું. ગુજરાતમાં નશાનો સામાન ઘુસાડવા માટે નશાના સોદાગરો કેવી રીતે તરકીબો અજમાવે છે તેનો વધુ એક પુરાવો સુરતમાંથી મળ્યો છે. દ્રશ્યોમાં દેખાતું આ એ જ કન્ટેનર છે જેના ચોરખાનામાં છુપાવીને લાવવામાં આવી રહ્યો હતો લાખોનો નહીં પણ કરોડોનો પોસ્ટ ડોડાનો જથ્થો. સુરત જિલ્લા એલસીબી પોલીસને બાતમી મળી હતી કે એક કન્ટેનર મારફતે માદક પદાર્થની હેરાફેરી થઈ રહી છે, જેના આધારે પોલીસે કડોદરા 4 રસ્તા નજીક વોચ ગોઠવીને દરમિયાન સર્વિસ રોડ પર ઉભેલા શંકાસ્પદ કન્ટેનરની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કન્ટેનરની અંદર ખાસ ડિઝાઇન કરેલું એક ગુપ્ત ચોરખાનું મળી આવ્યું હતું. આ ચોરખાનામાંથી પોલીસે 1 કે 2 નહીં પરંતુ 80 જેટલા પોસ્ટ ડોડા ભરેલા કોથળા બહાર કાઢ્યા હતા. ગણતરી કરતા કુલ 1,034 કિલો અને 435 ગ્રામ જેટલો તોતિંગ જથ્થો મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 1,55,16,525 રૂપિયા આંકવામાં આવી છે. ગઈકાલ તારીખ 11/2/2026ના રોજ એલસીબીના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન તેઓને માહિતી મળેલ કે કડોદરા 4 રસ્તા ખાતે કન્ટેનરમાં એક ડ્રાઈવર અને એક ક્લીનર બંને જણા કોઈ વનસ્પતિજન્ય માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો લઈને ઊભ્યા છે અને થોડી વારમાં નીકળી જનાર છે. જે આધારે એલસીબીના હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ અને અમરેતજીએ તાત્કાલિક ત્યાં પહોંચી જઈને પકડી લીધેલ અને એલસીબી કચેરી ખાતે જાણ કરતા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MJ રાઠોડ અને એલસીબીની ટીમે સરકારી પંચોને બોલાવી પ્રાથમિક કાર્યવાહી કરીને અહીંથી કડોદરા 4 રસ્તા જઈ જે તે સ્થિતિમાં કન્ટેનરના ડ્રાઈવર અને ક્લીનરને પકડેલા હોય. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ પ્રતિબંધિત વનસ્પતિજન્ય માદક પદાર્થ મધ્યપ્રદેશના મંદસૌરથી લાવવામાં આવ્યો હતો. અલગ અલગ રાજ્યોની બોર્ડર ક્રોસ કરીને આ જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી ડ્રાઈવર શ્રવણ બિશ્નોઈ અને ક્લીનર વિક્રમ ગોધરાની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે લોકોને પકડી અને પૂછપરછ કરતા પ્રથમ તો તેઓએ ગલ્લા કરતા હતા, પરંતુ ત્યારબાદ તેમને સાથે રાખી કન્ટેનરમાં પાછળના ભાગે ચેક કરતા પાછળનો ભાગ એકદમ ખાલી મળી આવેલ. ત્યારબાદ કન્ટેનરનું કેબિન ચેક કરતા ડ્રાઈવરના કેબિનમાંથી કોઈ વસ્તુ મળી આવેલ નહીં, પણ ડ્રાઈવર સીટના પાછળના ભાગે એક ગુપ્ત ખાનું બનાવેલું હતું કન્ટેનરના અને ડ્રાઈવરના કેબિનના વચ્ચે. જે ગુપ્ત ખાનું લગભગ 8 ફૂટ જેટલું હાઇટ ધરાવતું હતું, 7 ફૂટ પહોળું અને 4 ફૂટ લાંબુ. આ ગુપ્ત ખાનામાં તેઓએ વનસ્પતિજન્ય માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો ભરી રાખેલ હતો. જે પોસ્ટ ડોડાનો જથ્થાને બહાર કાઢી ગણી જોતા ટોટલ 80 મીણિયાની કોથળીઓમાં પોસ્ટ ડોડાનો જથ્થો ભરેલ હતો, જેને FSL અધિકારી મારફતે ચકાસણી કરાવતા એમાં માદક પદાર્થ હોવાનું પુષ્ટિ થયેલ. ત્યારબાદ તેનું વજન કરતાં 1,034.435 કિલોગ્રામ માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવેલ, જેની કિંમત 1,55,16,000 થાય છે. પોલીસે 1.55 કરોડના પોસ્ટ ડોડા અને 20 લાખનું કન્ટેનર મળી કુલ 1.75 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હવે પોલીસે તપાસ કરી રહી છે કે આ જથ્થો ગુજરાતમાં કોને પહોંચાડવાનો હતો
અને આ નેટવર્કમાં બીજા કયા મોટા માથાઓ સંડોવાયેલા છે. હાલ તો પોલીસે ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પરંતુ સવાલ એ થાય છે કે મધ્યપ્રદેશથી છેક સુરત સુધી આ કન્ટેનર પહોંચ્યું ત્યાં સુધી રસ્તામાં કોઈ ચેકપોસ્ટ પર કેમ ન પકડાયું તે તપાસનો વિષય છે. સુરત મહાનગરપાલિકાના પરિવહન સમિતિના અધ્યક્ષ સોમનાથ મરાઠે દ્વારા અચાનક જ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. લાંબા સમયથી મુસાફરો દ્વારા મળતી વિવિધ ફરિયાદોને ધ્યાને રાખીને કરવામાં આવેલા આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ગંભીર મુદ્દાઓને ધ્યાને આવતા સ્થળ પર જ કડક કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં નિયમ ભંગ બદલ કંડક્ટર અને ચેકરને 7 દિવસ માટે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. અધ્યક્ષ સોમનાથ મરાઠે અને તેમની ટીમે આજે સવારના સમયે શહેરના વિવિધ રૂટ પર ચાલતી બસોનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન કોમલ સર્કલ પાસે રૂટ નંબર 105ની BRTS બસને રોકવામાં આવી હતી. આ બસ ઊભી રખાવીને અધ્યક્ષે પોતે અંદર જઈને મુસાફરોની ટિકિટ અને કંડક્ટરની કામગીરીની ચકાસણી શરૂ કરી હતી. તપાસ દરમિયાન જોવા મળ્યું કે બસમાં ફરજ બજાવતા કંડક્ટરે આકાર એજન્સી દ્વારા નિર્ધારિત કરવામાં આવેલું સત્તાવાર ટી-શર્ટ પહેર્યું હતું. પરંતુ જ્યારે અધ્યક્ષે આ અંગે પૂછપરછ કરી ત્યારે કંડક્ટરે પોતે નવો જોડાયો હોવાની વાત કરી હતી. આશ્ચર્યની વાત એ હતી કે કંડક્ટર પાસે કોઈપણ પ્રકારનું સત્તાવાર ઓળખપત્ર કે તેની નિમણૂક અંગેના દસ્તાવેજો પણ ઉપલબ્ધ નહોતા. જાહેર પરિવહન જેવી સંવેદનશીલ સેવામાં કોઈપણ વ્યક્તિ ઓળખ વગર ફરજ બજાવે તે સુરક્ષાની દ્રષ્ટિએ ગંભીર બેદરકારી ગણાય. આ ક્ષતિને પગલે અધ્યક્ષે તાત્કાલિક અસરથી કંડક્ટર અને તેના રૂટ ચેકર જીગર દેસાઈને 7 દિવસ માટે સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે જ આકાર એજન્સીને નોટિસ પાઠવીને ખુલાસો માંગવામાં આવ્યો છે. જો યોગ્ય કારણ નહીં મળે તો એજન્સી સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. બીજી એક બસમાં ચેકિંગ કરતા કંડક્ટર બિન યુનિફોર્મમાં પકડાતા તેને પરિવહન સમિતિ અધ્યક્ષ સોમનાથ મરાઠે હવે ફરીથી પકડાશે તો બ્લેકલિસ્ટ કરવાની વોર્નિંગ આપીને જવાનું કહ્યું હતું. આ સાથે જ ડ્રાઈવરોના ખિસ્સા પણ ચેક કરવામાં આવ્યા હતા, જેથી કરીને કોઈ ટિકિટમાં કૌભાંડ નથી કરી તેની જાણ થઈ શકે. અગાઉ એવા બનાવો સામે આવ્યા હતા કે કંડક્ટર ટિકિટ ન ફાડે અને પછી જ જે વધારાના નાણાં છે તે ડ્રાઈવરને આપી દેવામાં આવતા હતા. તેથી આ બાબતને ધ્યાન રાખીને ડ્રાઈવરનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આજે અમને પેસેન્જરના ફરિયાદના આધારે કંડક્ટર ટિકિટ આપતો નથી અને એને સાથે જે ચેકરો છે એ નિયમિત ચેક કેમ કરતા નથી, આ બાબતની જે ફરિયાદ મળી હતી અમે આજે આ કોમલ સર્કલ પર અમે 105 નંબરની બસને અહીંયા ઊભી રાખીને જ્યારે ચેક કર્યું તો એક બસમાં કોઈ પણ પેસેન્જર ટિકિટ વગરનો અમને પકડાયો નથી. પરંતુ બીજી બસ 205 નંબરની જે બસ મળી છે એમાં જે કંડક્ટર પાસે આઈ કાર્ડ મળેલ નથી, એ આકાર એજન્સીનો કંડક્ટર છે. અને સાથોસાથ જે ચેકર છે જીગર દેસાઈ, એને પણ અમે સાથે રાખ્યું છે. ભાઈ એને સવારથી આ બસેસમાં ચેક કરવાનું કામ હોય છે, એ નિયમિત ચેક કરતા નથી. એના કારણે કંડક્ટરો જે ટિકિટની ચોરી કરે છે એ પેસેન્જરની અમને ફરિયાદ છે. પરંતુ અહીંયા ચોરી કોઈ પકડાઈ નથી. પરંતુ જે કંડક્ટર આજે જ નોકરી પર ચડ્યો છે એની પાસે કોઈ આઈ કાર્ડ નથી અને એના કારણે કંડક્ટરને બી 7 દિવસ સસ્પેન્ડ કર્યો છે અને એ ચેકર જે છે જીગર દેસાઈ એને બી 7 દિવસ સસ્પેન્ડ કર્યું. એ હવે અમે બંનેને સસ્પેન્ડ કર્યું છે. આકાર એજન્સીનો માલિક અમારી પાસે આવશે, એની પાસે ખુલાસો માંગે છે. ખુલાસો નહીં આપશે તો એને મોટી જંગી પેનલ્ટી આપવામાં આવશે. સુરત મહાનગરપાલિકાના પરિવહન સમિતિ અધ્યક્ષ સોમનાથ મરાઠેએ જણાવ્યું હતું કે કોમલ સર્કલ પર 105 નંબરની બસ રોકવામાં આવી હતી અને તપાસ કરતા તેના કંડક્ટરે આકાર કંપનીનું ટી-શર્ટ પહેરેલું ન હતું. તેની પૂછપરછ કરતા જણાવ્યું કે તે આજે નવો જોડાયો છે, તેની પાસે કોઈ આઈડી કાર્ડ કે ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા ન હતા. તેથી આ કંડક્ટર અને તેના ચેકર જીગર દેસાઈને 7 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આનો ખુલાસો આકાર એજન્સી નહીં આપે તો તેના પર પણ કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં આ જે બસનું ચેકિંગ કરતા તેમાં કોઈ પેસેન્જર ટિકિટ વગર મળી આવેલા ન હતા. કહેવાય છે ને કે ચોર ગમે ત્યાં બાકોરું પાડી શકે, પરંતુ સુરતના રાંદેર વિસ્તારમાં એક એવો ચોર ત્રાટક્યો જેણે સોના ચાંદી નહીં પણ લોકોના મોંઘા પગરખા પર પસંદગી ઉતારી છે. રાંદેરની જિલ્લા પંચાયત સોસાયટીમાં બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. રાંદેર નવયુગ કોલેજ પાસે આવેલી જિલ્લા પંચાયત સોસાયટીમાં ગત 9મી તારીખની મોડી રાતે 2:30 વાગ્યાના અરસામાં એક અજાણ્યો તસ્કર ત્રાટક્યો હતો. આ તસ્કર સોસાયટીની પાછળના ભાગે આવેલી વાડ કૂદીને અંદર પ્રવેશ્યો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે આ ચોર લૂંટના ઈરાદે નહીં પણ માત્ર બૂટ ચપ્પલ ચોરવા માટે જ આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે ચોર પોતાની સાથે ખાલી કોથળા લઈને આવ્યો હતો.
તેણે સોસાયટીના અંદાજે 60 જેટલા ઘરોમાં 48 ઘરોની બહાર મૂકેલા સુકેસ તપાસ્યા હતા. ચોરે માત્ર સામાન્ય પગરખાં નહીં પરંતુ બ્રાન્ડેડ અને નવા દેખાતા મોંઘા બૂટ ચપ્પલની જ પસંદગી કરી હતી. જૂના અને સામાન્ય પગરખાં તેણે ત્યાં જ છોડી દીધા હતા. માત્ર 1 કલાકના સમયગાળામાં તેણે 2 મોટા કોથળા ભરીને બૂટની ચોરી કરી અને રફુચક્કર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ સોસાયટીના રહીશોને સવારે થઈ ત્યારે તેઓ દૂધ લેવા માટે ઘરની બહાર નીકળ્યા. ઘર આંગણેથી પગરખાં ગાયબ જોઈને રહીશોમાં કુતૂહલ અને ડર ફેલાયો હતો. ત્યારબાદ આ સીસીટીવી ફૂટેજ ચેક કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ ઘટના અંગે સોસાયટીના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. જોકે આ મામલે પોલીસમાં સત્તાવાર રીતે કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી. રહીશોએ હાલ પૂરતું સીસીટીવી ફૂટેજ જાહેર કરીને અન્ય સોસાયટીના લોકોને સાવધાન રહેવા અપીલ કરી છે. તો દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. શહેરના વરાછા વિસ્તારમાં આવેલી સાધના સોસાયટીમાં થયેલી એક મોટી ગરફોડ ચોરીના કેસમાં સુરત પોલીસે ખૂબ જ ઝડપી કામગીરી કરી છે. માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં પોલીસે ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે અને લાખો રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરીને તેના અસલી માલિકને પરત સોંપ્યો હતો. વરાછાની સાધના સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને લાખોની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઘરના માલિક દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ ઘટનાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી હતી. બાતમીદારો અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ શંકાસ્પદ આરોપીને શોધી કાઢ્યો હતો. પોલીસની કડક પૂછપરછમાં આરોપીએ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 16.40 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જેમાં કિંમતી ઘડિયાળો, રોકડ રકમ અને અન્ય દાગીનાઓનો સમાવેશ થાય છે. સુરત પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલો મુદ્દામાલ તેના મૂળ માલિકને વહેલી તકે પરત મળે તે માટે 13 તુજકો અર્પણ અભિયાન ચલાવવામાં આવે છે. આ અંતર્ગત વરાછા પોલીસે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમામ 16.40 લાખનો સામાન ભોગ બનનાર પરિવારને પરત સોંપ્યો હતો. પોતાની ગુમાવેલી મૂડી આટલી ઝડપથી અને સુરક્ષિત રીતે પરત મળતા ફરિયાદીએ પરિવારે પોલીસનો આભાર માનતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. तारीख 24 जनवरी 2025 को वराछा के साधना सोसाइटी में एक घरफोड़ चोरी का बनाव बना, जिसमें 16,40,000 का मुद्दा माल है चोर लेके गया और रात को करीबन 1 से 4 के बीच में ये बनाव हुआ और उसके बाद पुलिस ने इसमें तुरंत ही एक्शन लेते हुए विदिन 4 आवर्स आरोपी और मुद्दा माल को साथ में पकड़ लिया और विदिन 15 दिन के अंदर में हमने इस मुद्दा माल को कोर्ट से जो परत करवा के और आज जो फरियादी है की खैनी इनको मेहरबान एडिशनल डीजी बांग जबीर सर के हस्तक इसको 13 तुझको अर्पण के हस्तक में उसको वापस कराया गया और इसमें पुलिस ने एक एग्जाम्पल सेट किया है कि विदिन 15 दिन हम जो फरियादी है उसका मुद्दा माल को हमने पकड़ा भी और साथ में उसको लौटा भी दिया. तो दिस इज अ बहुत अच्छी सक्सेस स्टोरी है और इसके लिए पूरा क्रेडिट वराछा की टीम को जाता है. ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે શહેરમાં મિલકત વિરોધી ગુનાઓ અટકાવવા અને બનેલા ગુનાઓનો ત્વરિત નિકાલ લાવવા માટે પોલીસ સતત કાર્યરત છે. સાધના સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીના કેસમાં અમારી ટીમે ખૂબ જ ઝડપથી તપાસ કરી માત્ર એક જ દિવસમાં આરોપીને મુદ્દામાલ સાથે દબોચી લીધો છે અને તમામ કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરીને બધો જ મુદ્દામાલ મૂળ માલિકને બોલાવીને સુપરત કરવામાં આવ્યો હતો. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.